સુરત જિલ્લા અને શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ રવિવારે એક જ સમયે કોંગ્રેસના બે અલગ અલગ કાર્યક્રમો યોજાયા, જેમાં ભટાર કાપડિયાવાડીમાં યોજાયેલ કોંગ્રેસના એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હારની જવાબદારી સ્વીકારવાની વાત કરી। સાથે જ આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાં ભાજપના સ્લીપર સેલ છે। કોંગ્રેસમાં રહીને ભાજપ સાથે સેટિંગ કરનારા સ્લીપર સેલના પુરાવા હોવાનો ગૌરવ પંડ્યાએ દાવો કર્યો। સાથે જ કહ્યું, આવા સ્લીપર સેલ કોંગ્રેસમાં રહીને મોટી મોટી વાતો કરે છે અને પોલીસ કેસ થાય ત્યારે આડે અવડે છુપાઈ જાય છે। રાહુલજી પેલું કહેતા હતા ને, સ્લીપર સેલ, ભાજપ સાથે સેટિંગ, એ એવા છે અમારી પાસે। મારી પાસે પુરાવા છે। હું તો વકીલ છું ભાઈ, 36 વર્ષથી આ વકીલાત કર્યા, પુરાવા વગર વાત ન કરું। એક બે નમૂના અહીંયા બી છે, દર્શનના દોસ્તાર। વાત કોંગ્રેસની બડી બડી મૂકવાની અને પોલીસનો કેસ આવે તો જઈને ગમે તેમ કરીને આડે આવડે છુપાઈ જવાનું, પણ એ બધા પુરાવા કોર્ટમાં રજૂ થઈ ગયા, ફોટા ને વિડીયો। હવે આવી જાઓ, તમે કેટલી તમારી બુલંદી છે તમે જોઈ લેશો અમે તમને। એટલું જ નહીં, કોંગ્રેસ શિસ્ત સમિતિએ મકસૂદ મિર્ઝાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે, ત્યારે ગૌરવ પંડ્યાએ ધમકી આપી કે મકસૂદને કોંગ્રેસમાંથી કાઢવાની કોઈની તાકાત નથી। तो मकसूद, तू बिल्कुल फिक्र मत करना, और कुछ नहीं करूंगा तो ये तेरे लिए जरूर करूंगा। मैंने अपने तरीके बदले हैं, तेवर नहीं। जिस दिन तेवर पे आऊंगा, किसी की ताकत नहीं है कि मकसूद मिर्जा को कांग्रेस से निकाल सके। लड़ लेंगे। मेरा आज़्म इतना बुलंद है, मुझे पराये शोलों का गम नहीं। मेरा आज़्म इतना बुलंद है, मुझे पराये शोलों का डर नहीं। मुझे खौफ आशिक़े गुल से है। મને પારકા શોલા પારકા ભડકાની મને કોઈ બીક નથી। મારો અઝ્મ એટલો બુલંદ છે, મને આની કોઈ બીક નથી। પણ મુझे खौफ आशिक़े गुल से है। ફૂલોમાંથી જે અંગારા નીકળે ને એની મને બીક છે કે એ કहीं ચમન को जला न दे। આ કોંગ્રેસના ચમનને જલાવવા વાળાને ચેતવણી આપવા માટે ભેગા થયા છીએ ભાઈ। હવે જગાડો।